કાકા બોલો ભાઈ. માથામાં નાખવાનું તેલ આલો ને પેલું 20 વાળું. 20 વાળું તેલ તમે કહો છો ને એના કરતાં હું તમને આલું એક 50 વાળું. એના અંગાત એક ડબ્બો ફ્રી છે તો 20 વાળું કા લેવું પડે? 50 વાળું તેલય મોટું આવે અને આવો એકાદો ડબ્બો છે ને તમને એની અંદર ફ્રી મળી રહેશે એટલે એ લઈ જાઓ. બરોબર? તારી આવો ડબ્બો? અરે કમન ભાઈ 50 રૂપિયા હું મોટી શેખાય છે. આખો ડબ્બો આવે છે 100 થી 150 રૂપિયા તો ખાલી ડબ્બો છે. તો કોમ કરો આપણે આપી દો તો હતો નહીં. સારું ભાઈ હોય તને એ આપી દઉં. હા બરાબર લ્યો કાકા 50 રૂપિયા લાવો. કાકા વાત સાચી છે. તેલે લઈ લીધું પૈસા ને તમે તો ડબ્બો કહેતા હતા ને. આપું હો પેલા ડબ્બો. કેટલી વાર હાલો કરો ડબ્બો આલું હો ભાઈ તને. કાકા આ તો ખાલી ડબ્બો. આ તો ખાલી હો. તે ખાલી જ આવે 50 રૂપિયાના તેલમાં ખાલી ડબ્બો જ આવે. હું તારે ભરેલો લેવો છે દિયોર? ખાલી લઈને જાય ખાલી તારે ઘેર કોક ભરવા માટે તને આલ્યો. કોઈ 50 રૂપિયાના તેલમાં કોઈ હું કઈ ભરેલો થોડો આવતો હોય છે. નીકળ્યો હતું હવાના પોરમાં લૂંટવા માટે. હું કઈ ભરેલા ડબ્બા લેવા તારે નહીં. આ લઈને જવાન કર ને કરી પૈસા એ લઈ લે અને ડબ્બો લઈ લે તેલ લઈ લે એમને મોકલે તને. તું આમ જાવ હોય બધો ડફળ બનાવે. હેટ નેકળ નેકળ. તારી જબરજસ્ત કર્યું હવે તો કાકાએ તો જબર છેતરી લીધો મને. 20 રૂપિયાનું તેલ લેવાનું હતું ખાલી ના 50 નું વર્ગ કર્યું અને ડબ્બો કે હું આલુ ના ડબ્બો તો ખાલી હો. તારી બૈરા તો તેલ લેવા માટે 20 રૂપિયા મોકલ્યું કે તેની શાકભાજી લાવજો. પૈસા તો વધ્યા ને. બૈરું મારો ઘેર જઈને વાટો કઈ નાખવાના. દારો ઉગન કોઈ ધંધા છે એ હો ભરવાનું રાખ તો હો ભરવાનું તો કોઈ કોમે લઈ જાય. ઓના બેરિયાન કોણ કોમે લઈ જાય? જોજો ભાઈ હું ખાવું લે બેરિયા. ઓય હમણાં નહીં હું ખાવું? અરે ભાઈ આ રજનીગંધા આપજે. હા પાછું રજનીગંધાનો અવાજ થયો. બોલો હવામાં દાડાની. અલે ભાઈ જોજો. બોલો ભાઈ હું લેવું? ભાઈ રજનીગંધા આલજે બે. બસ આ ખાઈને પછી ચોયા આમ ખરવા ના જતો રહો તો મજૂરી કર. એટલે પણ આ તો લાયકા ભાઈ હેલો કયા ચન્નો તને ચન્નો લે આ રજનીગંધા ખાઈ લેજે. બરાબર કોમ છું મુક તારી તું લે ભાઈ. અરે આ તારી તું મુક નહીં યાર ભાઈ અરે તારી પૈસા ના પાછા લે. અલ્યા કોઈ થયું નહીં. જબરજસ્ત થયું. હા જબરજસ્ત થયું. હા પેલો દુકાન વાળો છેતરાઈ ગયો. કારણ કે આપણે 10 રૂપિયા લે ને તો 250-300 રૂપિયા લે. જલ્દી દોડ દો. પૈસા કેટલા આલ્યા તે? કોને? તે મેં આલ્યા ને તમે મને આલ્યા પૈસા? આલ્યા તે લઈને જતું રહેવાનું. લે મુક પૈસા લઈ લે. આપને લે આપણા જગત. આરા બેડિયા હું થયું રે ભાઈ? અલ્યા હું થયું બેડિયા તારા બે હો ભરવામાં તો અનિન બોલ્યો તો પેલા દુકાનમાં ખાવા પડી ગઈ. રજનીગંધા લીધી હતી મેં. હા 10 રૂપિયા આલ્યા હતા અને એને મને 430 પાછા આલ્યા હતા. એવું કરી ભરતો નહીં ને તો મગજની પથારી ફેવડી નાખી આખી.